હેલો કોન્સ્ટેબલના યુવાનો, તમારું સ્વાગત છે ગુજરાત સુપરસ્ટાર એકેડમીમાં। તો આજે આપણે જાણવાના છીએ કે ફાઇનલી કોન્સ્ટેબલનું મેરિટ કેટલે અટકશે અને ક્યારે આવવાનું છે। તો સર્વપ્રથમ આપણે પેપરની થોડીક વાત કરી લઈએ। તો પેપરમાં જોતા જે આજરોજ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું પેપર લેવાયું છે તેમાં પાસ થવા માટે લઘુત્તમ માર્ક જોઈએ તો જો તમારે પાઠ એમાં 80માંથી 32 ગુણ થતા હોય તો તમારી પાસ થવાની સંભાવના છે। અને ત્યારબાદ પાઠ બીમાં જોઈએ તો 120માંથી 48 ગુણ લાવવા પડે તો તમે પાસ થઈ શકો છો। એટલે કે 40% તમારે જરૂરી છે। જો તમારે 40% થતા હોય અને પાઠ એમાં 32 અને પાઠ બીમાં 48 થતા હોય તો તમારી આવવાની સંભાવના છે। ત્યારબાદ આપણે જોઈએ તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં જે પેપર લેવાયું હતું તેના વિશે આપણે થોડીક જાણકારી મેળવીએ। જેમાં આપણે એક સર્વે મૂક્યો હતો, જેમાં 7% લોકોએ એવું કહ્યું હતું કે આજ રોજ જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું જે પેપર લેવાયું હતું તે 60% લોકો એવું કહ્યું હતું કે સરળ હતું। ત્યારબાદ 27% લોકોએ એવું કહ્યું હતું કે તે માધ્યમિક હતું અને 48% લોકોએ એવું કહ્યું હતું કે તે પેપર અઘરું હતું અને 22% લોકોનું એવું માનવું હતું કે તે પેપર અભ્યાસક્રમ બહારનું હતું। એ વાત સાચી છે કે તે પેપર અભ્યાસક્રમ બહારનું જ હતું અને તે પેપર અઘરું પણ હતું, એટલે તેનું મેરિટ ઓછું અટકવાની પૂરેપૂરી સંભાવના છે। ત્યારબાદ આપણે થોડુંક મેરિટની ચર્ચા કરીએ તો આજે જે આપણે જાણવાના છીએ કે ફાઇનલ કોન્સ્ટેબલનું મેરિટ ક્યારે અને કેટલે અટકશે અને કેટલા લોકોને આવવાની સંભાવના છે। સર્વપ્રથમ જોઈએ તો એસસીનું બોયસનું 85થી લઈને 88ની વચ્ચે અટકવાની સંભાવના છે। ત્યારબાદ ગર્લ્સનું જોઈએ તો 80થી લઈને 84। આ એક સંભાવનાત ગુણ મૂકેલા છે, જે આવવાની સંભાવના છે, જે આવવાની સંભાવનાના ગુણ છે। ત્યારબાદ આગળ જોઈએ તો એસટીનું આપણે જોઈએ તો બોયસનું 90થી લઈને 95ની વચ્ચે અટકવાની સંભાવના છે। ગર્લ્સનું 85થી લઈને 89ની વચ્ચે અટકવાની પૂરેપૂરી સંભાવના। ત્યારબાદ ઓબીસીનું બોયસનું 100થી લઈને 105 અને ગર્લ્સનું 95થી લઈને 98ની વચ્ચે અટકવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। આ એક સંભવિત માર્ક છે જે અટકવાની સંભાવના છે। ત્યારબાદ જોઈએ તો જનરલનું બોયસનું 110થી લઈને 115 અને ગર્લ્સનું 103થી લઈને 108ની વચ્ચે અટકવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। પેપર જે પ્રમાણે હતું તે જોતાં તો મેરિટ આટલું જ અટકવું જોઈએ તે જોવું, કેમ કારણ કે પેપર જીપીએસસી લેવલનું નીકળેલું હતું, તેથી પેપરનું મેરિટ આ પ્રમાણે અટકવું જોઈએ। ત્યારબાદ જાણીએ કે પેપરનું મેરિટ ક્યારે બહાર પડશે। પેપરનું મેરિટ 8મા મહિનાની એન્ડિંગમાં અથવા તો 9મા મહિનાની શરૂઆતમાં બહાર પડશે। અહીં 8 જુલાઈ લખાઈ ગયેલું છે, પણ સોરી મારી મિસ્ટેક છે, કારણ કે પેપરનું મેરિટ વહેલા બહાર પડશે, કારણ કે 2025ની એન્ડિંગમાં 14,000 કોન્સ્ટેબલની નવી ભરતી બહાર પડે છે, તે કારણથી મેરિટ વહેલા બહાર પડશે। ત્યારબાદ જે નવી ભરતી આવે છે તેની થોડીક જાણકારી મેળવીએ તો પોલીસ ભરતી બોર્ડને નમ્ર વિનંતી છે કે આવનારી સપ્ટેમ્બરમાં જે 14,000 કોન્સ્ટેબલની ભરતી બહાર પાડવામાં આવે છે તેમાં યોગ્ય સિલેબસ મુજબ પેપર અને ભરતીનું એક કેલેન્ડર બહાર પાડવામાં આવે। ક્યાં સુધીમાં ગ્રાઉન્ડ આવશે, કયા મહિનામાં સંભવિત પરીક્ષા હોય તે જાહેરાત સમયે વિદ્યાર્થીઓને કહેવામાં આવે તેવી વિનંતી। અને આ વખતની જેમ અભ્યાસક્રમ બહારનું કોન્સ્ટેબલનું પેપર ના નીકળે તે પણ પોલીસ ભરતી બોર્ડને નમ્ર વિનંતી છે કે અભ્યાસક્રમમાં રહીને જ પેપર બહાર કાઢે અને યોગ્ય અભ્યાસક્રમ પ્રમાણે જ ઉમેદવારોનું પેપર લેવામાં આવે। આ વખતની જેમ ન થાય તેવી આશા। ત્યારબાદ 11-12મા મહિનામાં જે પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી બહાર પડવાની છે તેની તૈયારી ગુજરાત સુપરસ્ટાર એકેડમીમાં આરંભ થવા જઈ રહી, તો સબસ્ક્રાઈબ કરો।